નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 17મી ફેબ્રુઆરી અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકાના ન્યૂ જર્સીમાં અત્યારે આઈસ મિલિટરી દ્વારા હવે રેડ પાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યાં ગુજરાતીઓની સૌથી વધુ વસ્તી છે ત્યાં આઈસ હવે તબાહી મચાવી રહ્યું છે. બે ભારતીય યુવકોને આઈસ મિલિટરીએ ચર્ચ પાસેથી જ પકડી લીધા. ન્યૂ જર્સીમાં શરૂ થયેલી આ કાર્યવાહીને લઈને ગેરકાયદે વસવાટ કરતા ગુજરાતીઓમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. આ સિવાય જોઈશું કે આગામી માર્ચ મહિનાથી અમેરિકાના ઇમિગ્રેશન વિભાગ દ્વારા મહત્વના 5 ફેરફાર કરવામાં આવનારા છે, જેમાં સિનિયર સિટીઝનને ખૂબ મોટો લાભ થવાનો છે. H-1B વિઝા અને ગ્રીન કાર્ડ ધારકોને જે સમય લાગતો હતો તેમાં ફેરફાર કરવામાં આવશે. આ સિવાય જે વ્યક્તિઓએ એજન્ટ મારફતે ગ્રીન કાર્ડ કે અન્ય વિઝા માટે અરજી કરી હશે તે તો ફસાઈ જવાના છે. તેવી સ્થિતિનું નિર્માણ કયા કારણથી થયું છે તેની પણ વિગતે વાત કરીશું. આ સિવાય જોઈશું કે અમેરિકા જેવા વિદેશમાં વસતા આપણા NRIને ભારતમાં રહેલી તેમની મિલકતનું વેચાણ કરવું હોય તો સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત ખરીદનારને અમુક ઝંઝટમાંથી મુક્તિ મળે તે પ્રકારના સારા ફેરફાર થયા છે, જેથી NRI પોતાની મિલકતોને આસાનીથી વેચી શકે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. તો ચાલો આ તમામ સમાચારો જાણીએ વિસ્તારથી. શું તમે જાણો છો કે ન્યૂ જર્સીની ગલીઓમાં અત્યારે જ્યાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે ત્યાં ડરનો એક એવો ઓછાયો છવાયો છે, જે રવિવારની સવારે શાંતિથી ચર્ચ કે મંદિરે જતા ગુજરાતીઓને પણ જેલના સળિયા પાછળ ધકેલી રહ્યો છે. યુનિયન સિટી અને જર્સી સિટીના રસ્તાઓ પર અચાનક એવું તે શું બન્યું કે લોકો પોતાના જ ઘરમાં કેદી બનીને રહેવા મજબૂર થયા, અને શા માટે ફેબ્રુઆરી 2026ની આ સવાર અનડોક્યુમેન્ટેડ ગુજરાતીઓ માટે જિંદગીની સૌથી મોટી કસોટી સાબિત થઈ રહી છે. ન્યૂ જર્સીના ઇતિહાસની સૌથી મોટી અને ઇમિગ્રેશન રેડ પાછળનું રહસ્ય અને તેનાથી બચવા માટે સરકારે આપેલી ગુપ્ત હથિયાર જેવી સલાહની પૂરી વિગત આજે હું તમારી સામે લાવી રહ્યો છું. ન્યૂ જર્સીમાં, જેમાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓની વસ્તી 2 લાખથી પણ વધુ છે, ત્યાં અત્યારે આઈસની વધતી સક્રિયતાએ ભૂકંપ સર્જો છે. ફેબ્રુઆરી 2026માં ટ્રમ્પ વહીવટી તંત્રના દબાણ હેઠળ અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ પરની કડકતા ચરમ સીમાએ પહોંચી છે, અને સૌથી ભયાનક અસર 15 ફેબ્રુઆરી 2026ના રોજ યુનિયન સિટીમાં જોવા મળી. રવિવારની સવારે જ્યારે લોકો પ્રાર્થના માટે જઈ રહ્યા હતા ત્યારે સેન્ટ ઓગસ્ટિન ચર્ચ પાસે 6 જેટલી અનામી વાનમાં આવેલા માસ્કધારી એજન્ટ્સે અચાનક તરાપ મારીને 20 વર્ષના ભારતીય મૂળના યુવાનોની ધરપકડ કરી લીધી. આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ સમાજમાં ફાળ પડી અને રિપ્રેઝેન્ટેટિવ રોબ મેન્ડેઝે પણ આ ઘટનાની પુષ્ટિ કરી. આ માત્ર એક કિસ્સો નથી, પણ છેલ્લા 5 દિવસમાં જર્સી સિટી, હોબોકન અને વુડલેન્ડ વિલેજમાં પણ આવી અનેક કાર્યવાહીઓ થઈ છે, જેમાં રેલવે સ્ટેશનો અને બસ સ્ટોપ પર ઊભેલા લોકોને વોરંટ વિના જ અટકાયતમાં લેવામાં આવ્યા. આંકડાઓ અત્યંત ચોંકાવનારા છે, કારણ કે ઓક્ટોબર 2025થી અત્યાર સુધીમાં ન્યૂ જર્સીમાં 3200થી વધુ અનડોક્યુમેન્ટેડ લોકો પકડવામાં આવ્યા, જેમાં ગુજરાતીઓનો મોટો હિસ્સો છે. જાન્યુઆરી 2025માં ટ્રમ્પના સત્તા સંભાળ્યા પછી ધરપકડના કેસોમાં 50%નો જંગી વધારો થયો છે, જેને કારણે એડિસન અને પાર્ટસન જેવા વિસ્તારોમાં રહેતા 20,000થી વધુ અનડોક્યુમેન્ટેડ ગુજરાતીઓ માટે હવે બહાર નીકળવું પણ જોખમી બની ગયું છે. જોકે આ ભયાનક સ્થિતિ વચ્ચે ગવર્નર ફિલ મર્ફીએ 12 ફેબ્રુઆરી 2026ના રોજ એક મહત્વનું પગલું ભર્યું છે, અને તેમણે નો યોર રાઇટ્સ નામની વેબસાઇટ લોન્ચ કરી છે, જે ખાસ કરીને ગુજરાતી સહિત 22 ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ વેબસાઇટ પર જણાવ્યા મુજબ જો આઈસ એજન્ટ તમારી પાસે આવે તો તમારે ગભરાવાને બદલે તમારા કાયદાકીય અધિકારોનો ઉપયોગ કરવો જોઈએ.
અને વકીલની માંગ કરવી જોઈએ. ન્યૂ જર્સીના કાઉન્સિલમેન અને ACLU જેવી સંસ્થાઓ પણ આ કાર્યવાહીને અન્યાયી ગણાવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગુજરાતી સમાજના અંદાજે 70% લોકો અત્યારે ભયના ઓથાર હેઠળ છે. તેઓ ડરી રહ્યા છે. પરંતુ સાવચેતી અને જાગૃતિ જ આ મુસીબતમાંથી બચવાનો રસ્તો છે. તમારી સુરક્ષા માટે હંમેશા ID કાર્ડ સાથે રાખો, શંકાસ્પદ વાહનોથી સાવધાન રહો અને WhatsApp ગ્રુપ્સ દ્વારા મળતા સમાજના એલર્ટ્સ તપાસતા રહો. જો તમારી સાથે કે તમારી આસપાસ આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક ઇમિગ્રેશન એટર્નીનો સંપર્ક કરવો જોઈએ. આ પરિસ્થિતિ ભલે ગંભીર હોય પણ કાયદાકીય જાણકારી અને એકતા જ આપણને આ જોખમ સામે રક્ષણ આપી શકે છે. દોસ્તો, કાયદામાં રહીને કાયદાનો ઉપયોગ કરીશું તો સલામત રહીશું. એ ક્યારેય ન ભૂલવું જોઈએ. આ વિડીયો ઉપયોગી છે માટે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. શું તમે જાણો છો કે આગામી 1 માર્ચ 2026ના રોજ અમેરિકાની ધરતી પર કયો એવો મોટો ધડાકો થવા જઈ રહ્યો છે જે 7 સમંદર પાર બેઠેલા લાખો ભારતીયોના નસીબ રાતોરાત પટલી નાખશે? વોશિંગ્ટનથી સીધા આવેલા 5 એવી મોટી જાહેરાતો જે તમારા ગ્રીન કાર્ડની વર્ષો જૂની રાહનો અંત લાવશે કે પછી એજન્ટોની જાળમાં ફસાયેલા યુવાનો માટે નવી મુસીબત ઊભી કરશે. આ કોઈ સામાન્ય સમાચાર નથી પણ તમારા અમેરિકા જવાના સપનાની આરપારની લડાઈ છે, જેની પૂરી વિગત આજે હું તમારી સામે લાવી રહ્યો છું. મિત્રો, અમેરિકા ઇમિગ્રેશન સિસ્ટમમાં જે મુશ્કેલીઓ ચાલતી હતી તેના અંતનો સમય હવે આવી ગયો છે, કારણ કે 1 માર્ચ 2026થી 5 ઐતિહાસિક ફેરફારો અમલમાં આવી રહ્યા છે. સૌથી પહેલું મોટું એલાન H-1B વિઝા પ્રક્રિયામાં કરવામાં આવશે, જે મુજબ નાણાકીય વર્ષ 2027 માટે રજિસ્ટ્રેશન 4 માર્ચથી 19 માર્ચ દરમિયાન થશે અને હવે એક વ્યક્તિ એક રજિસ્ટ્રેશનનો કડક નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે, જેથી જે નકલી એજન્ટો અને ફ્રોડ કંપનીઓ સિસ્ટમને જામ કરતી હતી તેના મોઢા પર આ આકરો તમાચો છે અને સાચા ટેલેન્ટને હવે લોટરીમાં વધુ તક મળશે. બીજું મહત્વનું એલાન H-2B વિઝાની સંખ્યામાં વધારો કરવાનો છે, કારણ કે અમેરિકામાં મજૂરોની ભારે અછતને કારણે ખેતીવાડી, બાંધકામ અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં કામ કરતા ભારતીય કામદારો માટે હવે દરવાજા વધુ ખુલી ગયા છે અને તેનાથી જે લોકો ગેરકાયદેસર રીતે સરહદ ઓળંગતા હતા તેઓ હવે ગર્વ સાથે કાયદેસર રીતે જહાજમાં બેસી શકશે. ત્રીજી મોટી ખુશખબરી પ્રીમિયમ પ્રોસેસિંગના વિસ્તારની છે, જેમાં 1 માર્ચથી તમે થોડી વધુ ફી આપીને તમારા વિઝા સ્ટેટસ કે વર્ક પરમિટનો નિર્ણય માત્ર 15થી 30 દિવસમાં મેળવી શકશો. ભલે થોડો ખર્ચ વધે પણ સમય જ પૈસા છે અને અનિશ્ચિતતાનો અંત આવશે. ચોથું એલાન ગ્રીન કાર્ડ બેકલોગ ઘટાડવા માટે કરવામાં આવશે, જેમાં ડિજિટલ સુધારા દ્વારા ફાઇલોનો ઝડપી નિકાલ કરવામાં આવશે અને ખાસ કરીને જે બાળકો 21 વર્ષના થઈ જતા હોવાથી એજ આઉટ થવાના ડર હેઠળ હતા તેમને હવે રક્ષણ મળવાની આશા બંધાઈ છે. આ ફેમિલી વિઝા કેટેગરીમાં પણ વેઇટિંગ ટાઈમ ઘટાડવાની દિશામાં મોટું પગલું લેવાશે. પાંચમું અને છેલ્લું જે જાહેરાત થવાની છે તે વિઝિટર વિઝા અને સ્ટુડન્ટ વિઝાના ઇન્ટરવ્યૂ વિશે છે, જેમાં ભારતમાં અમેરિકન એમ્બેસીએ પોતાનો સ્ટાફ વધાર્યો છે અને ઇન્ટરવ્યૂ વેવર પ્રોગ્રામનો વ્યાપ વધાર્યો હોવાથી જે વડીલોના વિઝા એક્સપાયર થઈ ગયા છે તેઓ ઇન્ટરવ્યૂ આપ્યા વગર સીધું રિન્યુઅલ કરાવી શકશે. આ પાંચેય એલાન સાબિત કરે છે કે જો તમારી નિયત સાફ હોય તો અમેરિકા જવાનો રસ્તો હવે સાવ સાફ છે. મારી તમને સલાહ છે કે સત્તાવાર વેબસાઇટ પર જ વિશ્વાસ કરો. કોઈ પણ ઠગ એજન્ટના ઝાંસામાં કે ફાંસામાં આવીને પોતાનું ભવિષ્ય બગાડશો નહીં, કારણ કે હવે સિસ્ટમ વધુ પારદર્શક બની રહી છે. જો તમને આ માહિતી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને આ વિડીયોને લાઈક જરૂર કરજો, જેથી તમને સાચી માહિતી સૌથી પહેલા મળતી રહે. શું તમે જાણો છો કે ભારત સરકારના એક ચોંકાવનારા નિર્ણયને કારણે હવે NRI પાસેથી મિલકત ખરીદવી એ રમત વાત બની જશે?
અને વર્ષોથી ચાલી આવતી સરકારી ફાઇલોની માથાકૂટનો કાયમ માટે અંત આવશે, જેથી કરીને એનઆરઆઈને ખૂબ બધો લાભ થવાનો છે. ભારતના બજેટમાં છુપાયેલી એક જાહેરાત જે તમારી પ્રોપર્ટી ખરીદવાની રીતને પલટી નાખશે અને તમને ટેક્સની એવી ઝંઝટમાંથી મુક્તિ અપાવશે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. તો તૈયાર થઈ જાઓ આ નાણાકીય ક્રાંતિના સાક્ષી બનવા માટે, જેની પૂરી વિગત આજે હું તમારી સામે લાવી રહ્યો છું. દોસ્તો, કેન્દ્રીય બજેટ 2026માં ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન દ્વારા જે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે તે મુજબ હવે કોઈ પણ ભારતીય વ્યક્તિ અથવા હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી જ્યારે કોઈ બિન નિવાસી ભારતીય એટલે કે એનઆરઆઈ પાસેથી અચલ મિલકત ખરીદશે ત્યારે તેમને ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન એકાઉન્ટ નંબર એટલે કે ટાન લેવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં. આ એક ઐતિહાસિક ફેરફાર છે જે ઇન્કમ ટેક્સ એક્ટની સેક્શન 203A(1)(c) માં સુધારા દ્વારા કરવામાં આવ્યો છે. તેનો અમલ 1 ઓક્ટોબર 2026થી થવા જઈ રહ્યો છે. અત્યાર સુધીના નિયમો મુજબ જો તમે એનઆરઆઈ પાસેથી પ્રોપર્ટી ખરીદતા હો તો તમારે ફરજિયાતપણે ટાન નંબર મેળવવો પડતો હતો અને તેના દ્વારા ટીડીએસ કાપીને ક્વાર્ટરલી રિટર્ન ફાઇલ કરવાની ભારે કમ્પ્લાયન્સની ઝંઝટ રહેતી હતી. પરંતુ હવે તમે તમારા પોતાના પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાન કાર્ડ વડે જ આ ટેક્સ જમાવી કરાવી શકશો, જેથી બે રેસિડેન્ટ વ્યક્તિઓ વચ્ચેના વ્યવહારમાં થાય છે તેવો જ આ વ્યવહાર થશે. આ ફેરફારથી ખરીદનાર પરથી વધારાનો વહીવટી બોજો ઓછો થશે અને એનઆરઆઈને પણ પોતાની ભારતની મિલકત વેચવામાં વધુ સરળતા રહેશે, કારણ કે વ્યવહારો હવે વધુ ઝડપી બનશે. જોકે એક વાત ખાસ યાદ રાખજો કે આ રાહત માત્ર વ્યક્તિગત ખરીદદારો અને HUF માટે જ છે અને કંપનીઓ માટે જૂના નિયમો યથાવત રહેશે. બીજી મહત્વની વાત એ છે કે આ માત્ર પ્રક્રિયા સરળ થઈ છે, પણ ટીડીએસના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેનો અર્થ એ છે જો મિલકત 2 વર્ષથી વધુ સમય માટે રાખેલી હોય તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર 12.5% ટેક્સ અને જો તેનાથી ઓછા સમય માટે હોય તો શોર્ટ ટર્મ માટે 30% સુધીનો ટેક્સ લાગશે, જેમાં સરચાર્જ અને સેસનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે રેસિડન્ટ વેચનાર માટે 1% ટીડીએસ હોય છે, પણ એનઆરઆઈ માટે આ દર ઘણો ઊંચો હોય છે જે સેલ કન્સિડરેશન પર ગણાય છે. પરંતુ એનઆરઆઈ વેચનાર લોઅર ડિડક્શન સર્ટિફિકેટ એટલે કે ફોર્મ 13 મેળવીને આ દર ઘટાડી શકે છે. નિષ્ણાતો જેમ કે અમિત પટેલ અને હિનેશ દોશી આ ફેરફારને આવકારી રહ્યા છે, કારણ કે તે પારદર્શિતા વધારશે અને ખરીદદારોને સીએના વારંવારના ધક્કામાંથી બચાવશે. જો પ્રોપર્ટીની કિંમત 50 લાખથી વધુ હોય તો ટેક્સ કાપવો અને જમા કરાવવો હજુ પણ ફરજિયાત છે અને જવાબદારી ખરીદનારની જ રહેશે, એટલે એનઆરઆઈને કોઈ ટેન્શન નથી. આ નવા નિયમથી ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ પર હવે પાન આધારિત ચલાન દ્વારા જ બધું કામ પતી જશે અને કોઈ અલગ રિટર્ન ફાઇલ કરવાની જરૂર રહેશે નહીં. સરકારનો આ કદમ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે, જેનાથી પ્રોપર્ટી માર્કેટમાં નવા પ્રાણ ફૂંકાશે અને જે એનઆરઆઈ વર્ષોથી વિદેશમાં સ્થાયી થઈ ગયા છે તેમને ભારતમાં પોતાની પ્રોપર્ટી વેચવી છે, પરંતુ નિયમોની જે માયાજાળ હતી તેના કારણે તેઓ વેચી શકતા નહોતા, તેમના માટે હવે ફાયદો થઈ જશે, કારણ કે આ નવા નિયમોથી પ્રોપર્ટી વેચવી ખૂબ જ આસાન બની જશે. દોસ્તો, તમારી આસપાસ પણ કોઈ એવા એનઆરઆઈ હશે જેમને ભારતમાં રહેલી પોતાની પ્રોપર્ટી વેચવી છે, પરંતુ નિયમોની ઝંઝટથી તેઓ દૂર ભાગતા હતા, પરંતુ હવે નિયમો સરળ બની રહ્યા છે, જેથી તમે આ વિડીયો એમને શેર કરો અને કહો કે તમારી પ્રોપર્ટી વેચવા માટે ખૂબ જ આસાની થઈ ગઈ છે. દોસ્તો, આ ઉપયોગી માહિતી આપણા તમામ એનઆરઆઈ સુધી પહોંચાડજો, એટલો આ વિડીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.